ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો। સવારની શરૂઆત માતાજીના દીવાબત્તીથી કરી નાખી હતી। પછી આપણે પણ પેટનો ખાડો પૂરવાનો હોય એટલે મેં પણ રોટલી પડી હતી એ તળી અને એની ઉપર ચટણી મીઠું નાખી દીધું અને મસ્ત ગરમા ગરમ આદુવાળી ચા બનાવી નાખી। કેમ કે જયદીપ તો વહેલા જતા રહી એટલે એને નાસ્તો ભરી દેવાનો હોય। નાસ્તો મારે એકલાને જ કરવાનો હોય એટલે હું નાસ્તો કરવા બેસી ગઈ। પછી થોડું ઘણું કામ હતું એ કર્યું ત્યાં મમ્મીને દ્રષ્ટિ પણ આવી ગયા હતા અને વાગી ગયા હતા 11 સાડા 11 થઈ ગયા હતા। હું ને મમ્મી બે ફોનમાં મથતા હતા અને દ્રષ્ટિબેનને ભૂખ લાગી હતી। ઘડીક વિચાર કરતી હતી કે શું ખાવું, તો મેં એને કીધું મારે મેગી પડી છે તો મેગી ખાઈ લે। તો એ મેગી બનાવવા માંડી। મેં ને મમ્મીએ તો સવારે નાસ્તો કરી લીધો હતો એટલે અમને તો કાંઈ ભૂખ હોય નહીં અને એ બેન નાસ્તો સવારમાં ન કરે એટલે એને થોડું વહેલા જ ભૂખ લાગી જાય એટલે એને મેગી ખાધી। પછી અમે બધા સૂઈ ગયા। મમ્મીને કાંઈ ઊંઘ આવે નહીં તો મમ્મી લસણ લઈને બેઠા અને જાગીને અમે બંને ફોનમાં મથતા હતા। પછી મમ્મી લસણ ફોલતા હતા, દ્રષ્ટિબેન પણ સાથે લસણ ફોલાવવા માંડ્યા કેમ કે અમારે બહાર જવાનું હતું થોડીક વસ્તુ લેવા। વસ્તુ લઈને જો આવ્યા ને હું ખોલીને બધું જોતી હતી। પછી અમારે આજે જયદીપનો બર્થડે હતો એટલે એના માટે સ્પેશિયલ આજે પનીર ટિક્કા અને પરોઠા ને એવું બનાવવાનું હતું કેમ કે એને વધારે પંજાબી બહુ જ ભાવે અને મમ્મી અહીંયા માસી સાથે વાત કરતા હતા। પછી અમે કીધું ચાલો ધીમે ધીમે આપણે પનીર ટિક્કા બનાવી નાખી કેમ કે અમારે પાછું કંઈક વસ્તુ થોડીક લેવાની હતી એટલે અમારે બહાર જવાનું હતું એટલે અમે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું। લોટ બાંધી વળ્યો હતો દ્રષ્ટિએ અને ગ્રેવીને જો બધું કરી નાખ્યું હતું, વઘાર પણ દઈ દીધો હતો। મસ્ત પનીર ટિક્કા બનાવવાનું ચાલુ કરી દીધું હતું। મમ્મી બહાર બેઠા હતા કેમ કે અમારે બહાર જવાનું હતું એટલે થોડીક પ્રિપેરેશન અમે વહેલી જ કરી નાખી કેમ કે આવીને પછી કંઈ ઉપાદી નહીં। પછી જો મસ્ત ફ્રેશ ક્રીમ અને ધાણાથી ડેકોરેશન કરી નાખ્યું હતું અને પછી અમે જતા રહેતા બહાર। હું ને દ્રષ્ટિ વસ્તુ લઈને ઘરે આવ્યા અને પછી દ્રષ્ટિની ફ્રેન્ડ સાથે વાત કરતી હતી અને મેં અહીંયા જો આવી એક્ટિંગ કરીને તો હું દ્રષ્ટિને કહેતી હતી કે તું આવી એક્ટિંગ કરી તો ઘડીક તો ના પાડતી હતી। પછી એટલા હૈસા ને અને ત્યાં જયદીપ પણ આવી ગયા હતા તો એ થાકી ગયા હતા, જો ઘડીક આંખો બંધ કરીને સૂતા હતા અને દ્રષ્ટિ પરોઠા વણતી ગઈ અને હું શેકતી ગઈ એટલે કીધું ચાલો ધ્રુવ પણ હમણાં આવી જ જવાનો હતો એટલે કીધું ચાલુ કરી દે પરોઠા બનાવવાનું પછી સાથે જ જમવા બેસી જાય। પરોઠા બની ગયા એટલે તરત જ અમારે જમવાની તૈયારી ચાલુ થવા માંડી। પરોઠા બનાવ્યા હતા, સિંગનું સલાડ હતું, પાપડ હતો અડદનો અને મરચાં હતા, છાશ હતી, બધું બનાવી જમી અને મમ્મી બેસી ગયા હતા વાસણ સાફ કરવા। દ્રષ્ટિએ કચરા પોતા કર્યા કેમ કે અમારે મહેમાન આવવાના। જો અમારે મહેમાન પણ આવી ગયા, મારા મામાની બંને દીકરીઓ એના બચ્ચાને લઈને આવી હતી અને અમારે જીજુ આવ્યા હતા। દ્રષ્ટિ બનાવતી હતી ઠંડુ ઠંડુ લીંબુ શરબત કેમ કે અત્યારે કોઈને બહારનું નહોતું ખાવું એટલે લીંબુ શરબત બનાવ્યું। બધા બેઠા હતા, લીંબુ શરબત પીધું, બધાને રમાડતા હતા અને જો અમારે આરુબેનને બરફ ખાવો હોય તો અને એવા ક્યુટ ફેસ બનાવતી હતી ને તો જોવાની મજા આવી।